સુરત ભાજપના નેતા દીપિકા પટેલના આપઘાત કેસ મુદ્દે તપાસ ચાલી રહી છે. અલથાણ પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી. પોલીસે આપઘાત માટે ઉપયોગમાં લેવાયેલો દુપટ્ટો અને પંખો કબજે લીધો છે. પોલીસે દીપિકાના પતિ અને તેના પરિવારની પૂછપરછ કરી છે. પોલીસે ચિરાગ સોલંકીની પણ પૂછપરછ કરી. સીસીટીવી અને કોલ રેકોર્ડ્સ પણ મંગાવવામાં આવ્યા છે. દીપિકા પટેલ આપઘાત કેસમાં તપાસ ચાલી રહી છે. ઘટના સ્થળેથી દુપટ્ટો, પંખો પણ પોલીસે કબજે લીધા છે. સાથે જ ચિરાગ સોલંકીની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી છે. ચિરાગ સોલંકી ઉપરના આક્ષેપો જે થયા છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી અને કોલ રેકોર્ડિંગ પણ મંગાવવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી દુપટ્ટો અને પંખો પણ કબજે લેવાયા છે. સુરત ભાજપના નેતાની આપઘાત મામલે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ચિરાગ સોલંકી ઉપરના આક્ષેપો મુદ્દે પણ તપાસ પોલીસ કરી રહી છે. આ માટે સીસીટીવી અને રેકોર્ડિંગ્સ પણ મંગાવવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી દુપટ્ટો અને પંખો પણ કબજે લેવામાં આવ્યા છે. પોલીસે અત્યારે દીપિકાના પરિવારની પણ પૂછપરછ હાથ ધરી છે. ચિરાગ સોલંકી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને પણ અત્યારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સીસીટીવી અને કોલ રેકોર્ડ્સ પણ પોલીસે મંગાવ્યા છે. સુરત ભાજપના નેતા દીપિકા પટેલના આપઘાત કેસ મુદ્દે અત્યારે પોલીસે તપાસ તેજ કરી છે. અલથાણ પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી. ઘટના સ્થળેથી આપઘાત માટે ઉપયોગમાં લેવાયેલ દુપટ્ટો અને પંખો કબજે લેવામાં આવેલ છે. પોલીસે દીપિકાના પતિ અને તેના પરિવારની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ચિરાગ સોલંકીની પણ પૂછપરછ કરી છે. તેના ઉપર આક્ષેપો થયા છે જેને લઈ તેની પણ પૂછપરછ કરવામાં આવી. સીસીટીવી અને કોલ રેકોર્ડ્સ પણ મંગાવ્યા છે. વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે. ધ્રુવ, દીપિકા પટેલના આપઘાત કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. શું અપડેટ છે ત્યારે? બિલકુલ, જે રીતે વોર્ડ નંબર 30 ની મહિલા મોરચાની પ્રમુખ દીપિકા પટેલે ગત બપોરના સમયે અચાનક આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યા હોવાનું હાલ પીએમ રિપોર્ટમાં સામે આવી ચૂક્યું છે અને તેને લઈને પોલીસ હવે આપઘાતના દિશામાં આગળ તપાસ કરી રહી છે. દીપિકા પટેલના અચાનક આપઘાતને કારણે સમગ્ર ભાજપમાં પણ ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે આ જે દીપિકા જે છે તે ખૂબ જ અગ્રેસર કાર્યકર હતી અને તમામ ભાજપના કાર્યક્રમોમાં હાજર પણ રહેતી હતી. અને અચાનક તેના આપઘાતને લઈને અત્યારે હવે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે સુરતની અલથાણ પોલીસ છે તેને પણ હવે આ મામલે તપાસ તેજ કરી છે. આપઘાત કરવા પાછળ શું કારણ હોઈ શકે, જવાબદાર શું કારણ હોઈ શકે તે બાબતે તપાસ તેજ કરી છે. જેને લઈ પોલીસે હાલ ત્યાં દીપિકાના ફોન ડિટેલ લેવાની તપાસ શરૂ કરી છે. ઘરના સીસીટીવી જે છે તેની આસપાસના તે પણ કબજે કર્યા છે. સાથે સાથે કોર્પોરેટર જે છે ચિરાગ સોલંકી તે સૌથી પહેલા ત્યાં પહોંચ્યો હતો તેની પણ ઉલટ તપાસ પોલીસે શરૂ કરી છે. બીજી તરફ જે સીડીઆર લેવાની પણ તપાસ તેજ કરી છે. સાથે એફએસએલની ટીમની પણ મદદ લીધી છે અને એફએસએલની ટીમ દ્વારા દીપિકાએ જે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધો હતો તે દુપટ્ટો પણ કબજે લીધો છે અને પંખાને પણ જે છે તે જે પંખા વડે આપઘાત લટકી હતી તે પંખાને પણ કબજે લઈને અત્યારે તપાસ કરી છે. સાથે ઝીણવટભરી તપાસ, આખા રૂમની તપાસ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. છેલ્લું કોલ ડિટેલ પણ લેવામાં આવી છે અને સમયના સીડીઆર પણ પોલીસે લીધા છે. એટલે કે દીપિકાએ છેલ્લે કોને કોલ કર્યો હતો અને ચિરાગ સોલંકીનું એવું કહેવું છે કે એના છોકરાઓએ જે દીપિકાના પુત્રો છે તેને ફોન કરીને કહ્યું હતું કે મામા આ પ્રકારે મમ્મીએ દરવાજો બંધ કર્યો છે અને તેને લઈને તે સૌથી પહેલા ત્યાં પહોંચ્યા હતા. તો એ વાત પણ કેટલી સત્ય છે તે બાબતે પણ સીડીઆરના આધારે તપાસ શરૂ કરી છે. ઉલટ તપાસ પણ પોલીસે ચિરાગ સોલંકીની કરી છે. એટલે કે આ મામલાને લઈને હવે ખૂબ જ જે છે તે પ્રશ્નાર્થ ઉભા થયા છે. તેને લઈ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે અને તમામ બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે. આખરે જે દીપિકા પટેલ જે છે તે કયા કારણોસર આપઘાત કર્યો છે અને તેને કોઈ દબાણ કરતું હતું કે તેને કોઈ બ્લેકમેલિંગ કરતું હતું કે નહીં, એવા પણ પરિવારે જયારે આરોપ લગાવ્યા છે તો તે દિશામાં પણ સત્ય છે કે નહીં તે અંગે પોલીસે તપાસ તેજ કરી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર જાણકારી માટે.